નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં. જો તમે પણ આવી શૈક્ષણિક અપડેટ મેળવવા માંગો છો તો સૌથી પહેલા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો. આજે આપણે વિડીયોની અંદર ડીએલએડ એટલે કે પીટીસીની જે પ્રવેશ પ્રક્રિયા 2026-27 માટે અત્યારે નવું જે શેડ્યુલ આવ્યું છે, કઈ તારીખ સુધી ફોર્મ ભરવાનું છે, કઈ તારીખ સુધી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના છે, તો એ આ માટે વિડીયો રહેવાનો છે. આ વિડીયોમાં સંપૂર્ણ તમને માહિતી આપવામાં આવશે. તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો, બરાબર. તો હવે અહીંયા તમે નોટિસમાં જઈને આપણે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ કે દિવ્યાંગ અને અન્ય ઉમેદવારો માટે ડીએલએડ પ્રથમ વર્ષ પ્રવેશ 2026-27 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અહીંયા સૂચના આપવામાં આવી છે. તો પ્રથમ વર્ષ માટે અહીંયા તારીખ 5/8 થી 2026 થી 11/8/2026 સુધી તમે આ ઓનલાઈન અરજી જે છે એ કરી શકશો, ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અને જે ઉમેદવારે અગાઉ ફોર્મ ભરેલા છે તો તેમને અહીંયા ફોર્મ ભરવાની જરૂર નથી, બરાબર. ત્યાર પછી જે ઉમેદવારોએ અગાઉ ફોર્મ ભરી દીધું છે અને અથવા તો દિવ્યાંગ કે બેસ્ટ ઓફ 2માં પોલિસી અંતર્ગત માર્ક્સ સુધારવા માંગતા હોય તો તમે જે સ્વીકાર કેન્દ્ર ખાતે તમે ફોર્મ ભર્યું હતું, સ્વીકાર કેન્દ્ર સાથે જે ફોર્મ ભર્યું હતું તે જગ્યાએ જઈને ત્યાં અરજી આપવાની રહેશે. ત્યારબાદ તમારા ફોર્મની અંદર અહીંયા સુધારા બાદ તે અરજી સ્વીકાર કેન્દ્ર ખાતે ફરીથી જમા કરાવવાની રહેશે. આ પ્રકારના ઉમેદવારોએ જેને અગાઉની ફી ભરેલી પહોંચ મેળવેલ છે તેમણે નવેસરથી કોઈ ફી ભરવાની જરૂર નથી. ત્યાર પછી આગળ વાત કરીએ તો જે ઉમેદવારો અગાઉ ભરેલ છે, અગાઉ ફોર્મ ભરી દીધું છે તો તેમને કોઈ સ્વીકાર કેન્દ્ર ખાતે જમા કરાવવાનું નથી. તેઓએ અગાઉ ભરેલું ફોર્મ આધાર પુરાવા સાથે જમા કરાવી શકે છે. અને તારીખ 5/8/2026 થી 12/8/2026 સુધી રવિવારને બાદ કરતા તમે આ વેરિફિકેશન સેન્ટર ચાલુ રહેવાનું છે. તો ત્યાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આ ડેટ છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યાં સુધી? તો 5/8/2026 થી લઈને 12/8/2026 સુધી તમે કરાવી શકો છો. અને દિવ્યાંગતા માટે જે પણ વિદ્યાર્થીઓ છે કે કેટલા ટકા ડિસેબિલિટી હશે, દિવ્યાંગતા હશે, તો તમે એપ્લાય કરી શકો છો આ અરજી માટે, પીટીસી માટે. તો એના માટે પણ એક અલગ વિડીયો બનાવેલો છે, તો તમે એ વિડીયો જોઈ શકો છો. અથવા તો તમને આઈ બટન પર અહીંયા આપેલું હશે ત્યાં પણ જઈને જોઈ શકો છો, અથવા ચેનલમાં જઈને જુઓ તો વધારે સારું. તમને પ્લેલિસ્ટ પીટીસીની જે છે એની અંદર જ તમને આ વિડીયો મળી જવાનો છે. તો આવી જ શૈક્ષણિક અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો અને વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરી દેજો. અને તમારે આને લગતો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવી શકો છો. અને ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.